હેલો ફ્રેન્ડ્સ, હું છું કીર્તિકા. અમે ગુજરાતી રેસિપીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એકદમ લગ્ન પ્રસંગમાં જે કટલેસ બનતી હોય બસ તેવી જ કટલેસ આપણે બનાવીશું. ખૂબ જ સ્વાદિષ્ટ આ કટલેસ બને છે. તેનો ખાટો મીઠો ટેસ્ટ એકદમ પરફેક્ટ આવે છે. તો આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. સૌથી પહેલાં આપણે સામગ્રી જોઈએ. તો અહીંયા મેં 3 નંગ બાફેલા બટાકા લીધેલા છે, જે મીડિયમ સાઇઝના. અડધો કપ જેટલા ફ્રેશ વટાણા લીધેલા છે અને અહીંયા 4 ટેબલસ્પૂન 4 થી 5 ટેબલસ્પૂન જેટલો કોર્નફ્લોર, 4 થી 5 ટેબલસ્પૂનથી થોડુંક વધારે જે ટોસ આવે તેનો ભૂક્કો લીધેલો છે. ફ્રેશ કોથમીર લીધેલી છે, તો જે ફ્રેશ કોથમીર હોય તે જ લેવાની. અને અહીંયા એક મેં લીલું મરચું લીધું છે, જે વાટીને લીધેલું છે. અહીંયા 2 થી 3 ટીસ્પૂન જેટલા સફેદ તલ, 1 ટીસ્પૂન જેટલી વરિયાળી, 1.5 ટીસ્પૂન જેટલું આમચૂરણ પાવડર. આની જગ્યાએ લીંબુનો ઉપયોગ નથી કરવાનો, આમચૂરણ પાવડર જ એડ કરવાનો. અહીંયા 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર અને અડધી ટીસ્પૂન જેટલી હળદર લીધી છે. 1/4 ટીસ્પૂનથી થોડોક વધારે મેં અહીંયા ગરમ મસાલો લીધેલો છે. હવે અહીંયા મેં 2 ટીસ્પૂન જેટલી દળેલી ખાંડ લીધી છે અને મીઠું સ્વાદ પ્રમાણે અથવા તો 1 ટીસ્પૂન જેટલું. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે એક નાનો મિક્સરનો જાર લઈશું અને તેની અંદર જે વટાણા છે આપણા, તે વટાણા બધા એડ કરવાના છે. તેમાંથી આપણે 1 ટીસ્પૂન જેટલા આખા વટાણા સાઈડમાં મૂકીશું. આ કાચા વટાણા છે, આને આપણે અધગજરા વાટી લેવાના છે. તો અહીંયા મેં અધગજરા આ રીતે મિક્સરમાં ક્રશ કરી લીધેલા છે, તમે જોઈ શકો છો. તો બહુ એકદમ ફાઇન પેસ્ટ બને તેવું નથી કરવાનું, આવું દરદરું હોય તેવું જ રાખવાનું. તો હવે આપણે આગળની પ્રોસેસ કરીએ. હવે એક કઢાઈ લઈશું અને તેની અંદર આપણે 1 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરી લઈશું અને કઢાઈ આપણે જે જાડા તળિયાવાળી હોય તેવી કઢાઈ લેવાની. હવે ગેસ ઓન કરી લઈશું અને તેલ થોડુંક જ ગરમ કરવાનું છે, બહુ વધારે ગરમ ના થાય તેનું ધ્યાન રાખવાનું. હવે નોર્મલ તેલ હોય એટલે કે બહુ ગરમ ના હોય ત્યારે જ આપણે તલ એડ કરી લેવાના છે. આ રીતે કરવાથી જે તલ છે તે એકદમ સરસ એવા ફૂલેલા અને જ્યારે આપણે ખાઈએ છીએ તો એકદમ આમ ક્રન્ચી લાગે અને ફૂલેલા હોય તેવું લાગે, તો બહુ સારો એવો ટેસ્ટ આવે. તો તમારે આ રીતે જ કરવાનું. હવે તલ થોડાક સંતળાઈ જાય એટલે આપણે જે પેસ્ટ છે વટાણાની તે એડ કરવાની છે. તો વાટેલા બધા જ વટાણા એડ કરી લેવાના અને થોડાક સંતળાય પછી જ આપણે આખા વટાણા એડ કરીશું. તો આને લગભગ બે મિનિટ જેટલું આપણે આ રીતે હલાવતા જઈને એને સાંતળવાનું છે. ગેસની ફ્લેમ સ્લો રાખવાની, કારણ કે આ નીચે તળિયે ચોંટે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું. એટલે સતત આપણે આ રીતે હલાવતા જઈને 2 મિનિટ માટે એને કૂક કરીએ. 2 મિનિટ પછી બધા મસાલા એડ કરવાના છે. તો અહીંયા આપણે લાલ મરચું પાવડર એડ કરીશું. તો અહીંયા મેં જે 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર લીધું છે, તો તેમાં અડધું કાશ્મીરી અને અડધું મેં તીખું લાલ મરચું લીધું છે. હવે વટાણા પણ એડ કરી લઈશું અને બાકીના બધા મસાલા આપણે એડ કરી લેવાના છે, જેની અંદર આપણે લાલ મરચું અને હળદર પાવડર અને જે લીલું મરચું છે તે જ એડ કર્યું છે. હવે આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરવાની અને આને હજી આપણે 2 થી 3 મિનિટ માટે કૂક કરવાનું છે. તો મીડિયમ ફ્લેમ ઉપર બીજી 2 મિનિટ જેટલું આપણે કૂક કરી લેવાનું. તો અહીંયા કૂક થઈ ગયું છે, તેને સાઈડમાં મૂકી દેવાનું અને ઠંડુ કરવાનું. હવે એક મોટું જાડા તળિયાવાળું વાસણ કે મોટું એક વાસણ લઈ લેવાનું છે અને તેની અંદર આ જે મસાલો છે તે એડ કરવાનો છે. અહીંયા મસાલો મેં એકદમ ઠંડો કરી લીધેલો છે. આ બિલકુલ ગરમ ના હોય તેનું ખાસ ધ્યાન રાખવાનું. હવે જે બાફેલા બટાકા છે તે પણ એડ કરીશું, થોડી કોથમીર એડ કરી લઈશું અને થોડી કોથમીર આપણે ગાર્નિશિંગ માટે રાખીશું. હવે વરિયાળી એડ કરીશું. હવે અહીંયા આમચૂરણ પાવડર એડ કરીશું. અહીંયા લીંબુનો ઉપયોગ બિલકુલ ના કરતા. હવે અહીંયા ગરમ મસાલો એડ કરીશું અને દળેલી ખાંડ એડ કરીશું. ખાંડ પણ તમારે દળેલી જ લેવાની છે. આખી ખાંડ એડ કરશું તો બરાબર મિક્સ નહીં થાય, એટલે દળેલી ખાંડ લેવાની. અને 1 ટીસ્પૂન જેટલું અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. હવે અહીંયા આપણે બાઇન્ડિંગ માટે કોર્નફ્લોર એડ કરીશું. તો અહીંયા આપણે લગભગ 4 ટેબલસ્પૂન જેટલો કોર્નફ્લોર એડ કરી લેવાનો છે અને બાકીનું થોડુંક આપણે રાખીશું, જે પાછળથી યુઝ કરીશું. હવે અહીંયા આપણે ટોસ્ટનો ભૂકો એડ કરવાનો છે. તો અહીંયા 5 થી 6 ટોસ્ટ મેં લીધા હતા અને તેનો ભૂકો કરી લીધેલો હતો. તો તેમાંથી મેં 5 ટેબલસ્પૂન જેટલો લીધો છે. તો આપણે 4 ટેબલસ્પૂન જેટલો પહેલાં એડ કરીશું અને જો પછી જરૂર લાગે તો આપણે કોર્નફ્લોર નથી લેવાનો, ફક્ત જે ટોસ્ટનો ભૂકો છે તે જ લેવાનો છે. કારણ કે આપણે એને પહેલાં મિક્સ કરવાનું બરાબર
અને જરૂર લાગે તો જ તમારે ટોસ્ટનો ભૂકો એડ કરવાનો અને કોર્નફ્લોર બિલકુલ એડ નહીં કરવાનો પછી, નહીં તો કેવું કે લોટનો ટેસ્ટ આવે. અને આનો જે ડો છે તે આ રીતનો એકદમ ટાઈટ બાંધવાનો, જેનાથી શું થશે કે આપણી જે કટલેસ છે તે તેલમાં જો બધાયને છૂટી પડતી હોય તો તે નહીં થાય. તો અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું કે આનું જે મિશ્રણ છે એકદમ ટાઈટ કરવાનું છે. અને હવે આપણે આના નાના-નાના બોલ્સ તૈયાર કરવાના. એકસાથે આપણે બધા બોલ્સ રેડી કરી લઈએ એટલે આપણે જે કટલેસ બનાવવાની છે તે બહુ ફટાફટ બની જશે. તો મેં એકસાથે બધા જ બોલ્સ રેડી કરી લીધેલા છે અને તમે હાથમાં પણ જોઈ શકો છો કે એક સહેજ પણ મારા હાથમાં ચોંટ્યું નથી. એટલે આપણું જે આ કટલેસ માટેનું જે ડો છે તે પરફેક્ટ છે. હવે આપણે એક ચોપિંગ બોર્ડ લેવાના અને જે આપણે બંને લોટ રાખ્યા હતા તેને એક પ્લેટમાં મિક્સ કરી લેવાના છે. તો અહીંયા મેં પહેલેથી બંનેને મિક્સ કરી લીધેલા છે. અને હવે આપણે એક આ રીતે બોલ્સ લેવાનો અને તેને જે ટોસ અને કોર્નફ્લોરવાળો કરી લેવાનો અને પછી આ રીતે મોલ્ડમાં એડ કરવાનું છે. તો તમારે આ રીતે એકદમ સારું એવું ડસ્ટિંગવાળું કરી લેવાનું, જેનાથી ઇઝીલી આપણે કટલેસ છે તે પાડી શકીએ. તો બસ આ રીતે મોલ્ડમાં એડ કરવાનું અને તેને થોડુંક પ્રેસ કરવાનું, નીચેથી પણ થોડુંક આ રીતે ઘસવાનું. તો તમે ચોપિંગ બોર્ડ કે પછી પાટલી ઉપર તમે આ રીતે ઇઝીલી બનાવી શકો છો અને બહુ ઝડપી બનીને રેડી થઈ જાય છે. તો બસ આ રીતે આપણે કરી લેવાનું છે અને પછી મોલ્ડમાંથી નીકાળી લેવાનું. અને જે વધારાનું જે મિશ્રણ હોય તેને કાઢીને સાઈડમાં મૂકવાનું. તેને લાસ્ટમાં ફરીથી આપણે યુઝ કરી લેવાનું. તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવી આપણી કટલેસ બનીને રેડી થઈ ગયેલી છે. હવે આ કટલેસને આપણે જે ડસ્ટિંગ આપણે બનાવ્યું છે કોર્નફ્લોર અને જે ટોસ્ટના ભૂક્કાનું, તેની અંદર આ રીતે ફરીથી આપણે એને મિક્સ કરવાનું છે. અહીંયા તમે કોર્નફ્લોર અને જે ટોસ્ટનો ભૂકો છે તેની જગ્યાએ તમારે જો રવો લેવો હોય એટલે કે સોજી, તો તમે સોજીનું પણ કોટિંગ કરી શકો છો. પણ અહીંયા આપણે જેનો ઉપયોગ કર્યો છે તે જ વસ્તુથી આપણે આને કોટિંગ કરીશું. જેનાથી એકદમ લગ્ન પ્રસંગમાં જે બને તેવી જ આ કટલેસ બનીને રેડી થશે. તો આ જ પ્રમાણે આપણે બાકીની પણ કટલેસ બનાવવાની છે. તો હું તમને બીજી પણ આ રીતે જ કટલેસ બનાવીને બતાવી રહી છું કે ફરીથી આપણે એક બોલ લઈશું અને એ બોલ્સને આ રીતે ડસ્ટિંગ કરી લેવાનું અને પછી આની અંદર આ રીતે મોલ્ડમાં એડ કરવાનું. થોડુંક ટાઈટ જ એને દબાવીને કરવાનું જેથી ઇઝીલી નીકળી જાય. હવે થોડુંક આ રીતે એને ઘસી લેવાનું છે, જે પાટલી કે પછી તમે ચોપિંગ બોર્ડ લીધું હોય એના ઉપર એ કરી લેવાનું અને પછી ધીમે રહીને એને આ રીતે મોલ્ડમાંથી નીકાળી લેવાનું. તો બહુ સરસ એવી કટલેસ બનીને રેડી થાય છે. જો તમારી પાસે આવું મોલ્ડ ના હોય તો તમે હાથેથી પણ કોઈ પણ રાઉન્ડ શેપ કે પછી તમને મનગમતો શેપ તમે હાથેથી પણ આપીને કટલેસ બનાવી શકો છો. તો બસ આ જ પ્રમાણેની આપણે બધી જ કટલેસ બનાવીને રેડી કરી લઈશું અને બધી કટલેસને આ રીતે જે ટોસ્ટનો ભૂકો અને લોટ છે તે બંનેવાળી કરી લેવાની છે. તો હું આ પ્રમાણે બધી જ કટલેસને રેડી કરી લઉં છું. તો એ બધી કટલેસ આપણી બનીને રેડી છે અને હવે આપણે એને તળવાનું છે. તો જો કોઈ પણ કટલેસ ઉપર વધારાનું લોટ કે પછી ટોસ્ટનો ભૂકો વધારે ચોંટ્યો હોય તો થોડુંક એને ખંખેરી દેવાનું, જેનાથી આપણું તેલ છે થોડુંક વધારે ખરાબ ના થાય. હવે અહીંયા મેં પહેલેથી તેલને ગરમ કરી લીધેલું છે. તો થોડુંક આપણે ડો અંદર એડ કરવાનું અને ચેક કરવાનું છે. આ તેલ આપણે એકદમ વધારે ગરમ પણ ના હોવું જોઈએ કે ઠંડુ પણ ના હોવું જોઈએ. મીડિયમ ગરમ હોવું જોઈએ. એટલે આપણે થોડુંક મિશ્રણ જો એડ કરીએ તો થોડાક નાના-નાના બબલ્સ આવે તેટલું જ ગરમ કરવાનું છે. એટલે બહુ વધારે ગરમ પણ નથી અને બહુ વધારે ઠંડુ પણ નથી. તો બસ આ જ રીતે આટલું પરફેક્ટ તમારું તેલ હોય તો તમારી કટલેસ છે તે એની અંદર તેલ નહીં ભરાય કે છૂટી નહીં પડે અને બહુ સારી રીતે આપણી જે કટલેસ છે તે તળાઈને રેડી થશે. તો પહેલી વાર જ્યારે તમે તળો ત્યારે આ રીતે ઝારામાં લઈને તળવાનું. કારણ કે આપણે તેલ બહુ ગરમ ના હોય એટલે ઝારામાં હોય ને એટલે થોડીક વાર આપણે ઉપર લઈએ ને પછી નીચે જવા દઈએ તો છે ને આની અંદર તેલ નહીં ભરાય. એકવાર તેલમાં એક બેન્ચ તળાઈ જાય બધી કટલેસની પછી ફરીથી એડ કરો તો તમે ડાયરેક્ટ એની અંદર એડ કરી શકો છો. કારણ કે ત્યારે તેલ તમારું વ્યવસ્થિત ગરમ હશે. તો આ રીતે તમારે કરવાનું ને ઉપરનું લેયર થોડુંક કડક થાય એટલે તરત જ આપણે અંદર છોડી દેવાની. તો બસ આ રીતે મૂકી દેવાની ને હવે તમે જોઈ શકો છો કે તેલમાં ફટાફટ બબલ્સ આવવા લાગેલા છે અને ગેસની ફ્લેમ મેં મીડિયમ રાખેલી છે. તો મીડિયમ ફ્લેમ ઉપર આપણે હવે આ બધી કટલેસ એડ કરી લેવાની. એકસાથે કડાઈમાં જેટલી કટલેસ આવી તેટલી જ આપણે એડ કરવાની છે અને કટલેસને એડ કર્યા પછી એને તરત અડવાનું નહીં. એને થોડીક વાર એનું ઉપરનું લેયર થોડુંક વ્યવસ્થિત તળાય પછી જ આપણે આ રીતે કોઈ પણ ચમચીની કે કોઈ પણ તમે ઝારાથી પણ કરી શકો છો. પણ એને આ રીતે તમારે ફેરવીને તળી લેવાની છે
અને ડાર્ક ગોલ્ડન થાય ત્યાં સુધી આને આપણે તળી લઈશું. તો આપણી કટલેસ છે તે એકદમ સરસ એવી તળાઈ ગઈ છે. તમે જોઈ શકો છો બહુ જ મસ્ત બની છે અને એની સુગંધ પણ એટલી સરસ આવી રહી છે. તો આ જ પ્રમાણે આપણે હવે કટલેસ એડ કરવાની. તો એકવાર આ રીતે તળી લો ને પછી તમે ડાયરેક્ટ બધી કટલેસ એડ કરો અને પછી એને પણ આપણે આ જ પ્રમાણે તળી લેવાની છે. તો રેડી છે આપણી એવી લગ્ન પ્રસંગમાં બનતી ટેસ્ટી કટલેસ. આ કટલેસને મેં આમલીની ચટણી સાથે સર્વ કરી છે. આમલીની ચટણી લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો ત્યાંથી તમે જોઈ લેજો. અને આપણે આ ફરસાણની સિરીઝની પહેલી રેસીપી છે. તો આવી અવનવી રેસીપી જોવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો.